હા અને હું તો 1.5 વર્ષથી છે. હવે મારા પણ પગ હળી ગયો તો હાવ હા હાથ ઠેકણા એટલો 7-8 ઠેકણા એમ કીધું તું કે તારા પગ કપો 1.5 લાખની તૈયારી કરો. હા અને એ જ મેળડી અમારે શબ્દ કાઢ્યા ને ત્રણ શબ્દ મેં પેલા ક્યાંક જોરાયું હતું બીજા પાસે રાવદેવ પાસે. હા. ને એ જ શબ્દ ત્રણ ન્યા ઈ મેળડી કીધા. ના, અમે ત્યારથી વિડીયો જોતા હોય સતુ ભુવાના, એ વિડીયો જોતા હોય આપણને ખબર પડે કે આમાં જે બધું સાચું છે. સાચું જ છે. હું ઠાકોર છું. હા, એ તો નામ તો એટલે આ તો ફિગરમાં લખેલું દિલીપભાઈ ઠાકોર, દિલીપ ઠાકોર, હા, પેડમાં છે. હા 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 પેરમાં છું. નામ શું? જય માતાજી. અમુક મેન્ટલ પ્રવૃત્તિવાળા અને જે ધર્મને ન માનતા હોય તેવા સાક્ષાત હાજરા હજુર મારવાડી મેલડીમાંનો વિરોધ કરવા નીકળ્યા છે. તેને માટે આ જવાબ છે. આ ઓડિયો મેં આગળ સંભળાવ્યો. કાલે મારે ફોન આવ્યો હતો દિલીપભાઈ ઠાકોર. તેમને બધા ડોક્ટરો ના પાડી દીધી કે ભાઈ તારો પગ કાપવો પડશે, 1.5-2 લાખ રૂપિયાનો મેળ કરી નાખ, આ પગ તારો હવે સાજો નહીં થાય. પરંતુ તેમને મા મેલડી ઉપર શ્રદ્ધા રાખી, આસ્થા રાખી અને તેઓ અત્યારે 1.5 વર્ષથી મારવાડી મેલડીમાંની ન્યા સેવા અવિરતપણે આપે છે. આ તેમનો ઓડિયો મેં સાંભળ્યો. આ જે અંધશ્રદ્ધા કહે છે ને, આ તેમને જવાબ છે કે શ્રદ્ધા શું હોય છે. એક માણસ જ્યારે અત્યારે વૈજ્ઞાનિક યુગમાં, ડિજિટલ યુગમાં બધે હારી જાય અને ડોક્ટર કહી દે કે આ રોગ તમારો દૂર નહીં થાય, હવે તમે આની ઘરે સેવા કરો. તેવી જ શ્રદ્ધા દિલીપભાઈને હતી મેલડીમાં ઉપર. ડોક્ટરે બધાએ ના પાડી દીધી કે ભાઈ તારો પગ કાપવો પડશે. ને અત્યારે 1.5 વર્ષથી દિલીપભાઈ ત્યાં સેવા આપે છે, હાલે ચાલે છે, બધું સામાન્ય માણસની જેમ કરે છે. તેમનો પગ કાપવો ન પડ્યો. આ શ્રદ્ધા કહેવાય, આ પરસો કહેવાય મારવાડી મેલડીમાંનો. આ છતુ બુવા તેમની માતા મેલડીનો શ્રદ્ધો કહેવાય. આ જહલા વાઘરીની માતા મેલડીમાંનો પરસો કહેવાય. છતુભા કહે છે ને કે વાઘરિયા વંશની મેલડી ધૂણું છું, બોલું છું. આ તે સાચું છે. અને અમુક અમારા જ દેવી પૂજકના વિરોધ કરવા નીકળે છે. મેન્ટલ દીપક ચુડાસમા હોય, અનિલ જેખલિયા હોય કે બીજા અમુક આવડા તત્વો જે મેન્ટલ દીપક ચુડાસમાના લાઈવમાં જઈને કોમેન્ટ કરતા હોય કે છતુ ભુવાને માફી માંગવી પડશે. તે નહીં બને ભાઈ. અમે દેવી પૂજક સમાજ વતી સમર્થન દેવા છે અને અવારનવાર અમુક વાત ઉપર વિડીયો બનાવતા રહેશું અને સમર્થન દેતા રહેશું. બાકી તમે ઘોરખોદિયા ગુણે ભણમાં લાઈવ થઈ પડ્યા રહ્યો. તમારે સામે આવવાની કોઈ ટેવ જ નથી. અને કોઈ ફોન કરીને તમને પૂછે તો તમે એમ કહો છો કે અમને મારવાની ધમકી આપે છે. તો પહેલા તમને ખબર ન પડે કે આપણે કેનો વિરોધ કરી છીએ, ચાહવાવાળા કેટલા છે? અને અત્યારે બાયુ ઘોઈને રાડ્યું પાડો છો કે મને ડર લાગે છે, મને બીક લાગે છે, મારું મોત થઈ જાય. આવું તું કેટલાય ફેર બોલ્યો છો ભાઈ. મેન્ટલ દીપક ચુડાસમા, તારી આ મેન્ટલ પ્રવૃત્તિ છે. બાકી તું સામો હોય તો કોઈક મારે ને. અમારે તને મારવો નથી પણ રીબાવવો છે. અને મિત્રો, મારવાડી મેલડીમાંના જે પરચા કોઈ પરચો થયો હોય અને કોઈને સાજા થયા હોય તે લોકો અમને ફોન કોલ કરીને જણાવો, જેથી અમે માતાનો પ્રચાર કરી શકી અને લોકોને જણાવી શકી. અને કોઈ દુખ્યા હોય, જેઓને ડોક્ટર ના પાડી દેતા હોય અત્યારે વૈજ્ઞાનિક યુગમાં કે ભાઈ તમારો આ રોગ દૂર નહીં થાય, તમારું વાજ્યા મેળું નહીં ભાંગે, તેવા લોકોને જાણકારી મળે. એટલે જે કોઈને ભાઈ કામ થયું હોય, મારવાડી મેલડીમાંના દર્શન કરવા ગયા હોય અને તમારું કામ થયું હોય તો પર્સનલ મારા નંબરમાં મને ફોન કરો, વોટ્સઅપ વિડીયો કોલ કરો કે વોટ્સઅપમાં તમારા કોઈ ઓડિયો રેકોર્ડ કરીને મોકલો અને આપણે તે જણાવી શકીએ. આ જેવો અંધશ્રદ્ધા કહે છે તેઓના બધે મોઢે તમાચો મારી શકીએ કે જો મારવાડી મેલડીમાં એટલા કામ કર્યા છે. અને કોઈ પણ દુઃખ થયા હોય, જે કોઈને જવું હોય, શનિ રવિ અવિરતપણે મેળો હોય છે. 25 થી 30 હજાર લોકો માતાના દર્શન કરવા આવે છે. છેટેથી દર્શન થઈ જાય તોય ધન્ય થાય છે. મેં ખુદ મારી નજરે જોયું છે, મારો ખુદ અનુભવ છે. અમે લોકો રવિવારે ગયા અને અમે ખૂબ ધન્ય થયા. માતાના દર્શન સાક્ષાત માતા મેલડી વિરાજમાન કોરડા ધામમાં છે. તેથી સૌ કોઈ આવો કોરડા ધામમાં, માતાના દર્શન કરો. અને બીજું એક વિરોધીને જે સપોર્ટ કરે છે અને લાઈવમાં જઈને કોમેન્ટ કરે છે તે બધાને કહેવું છે કે તમારામાં તેવડ હોય તો સામે આવો. તમારા મેન્ટલ દીપક ચુડાસમાને સામે લઈને આવો. ગમે તે જગ્યાએ ઓપન ચેલેન્જ આવો, તમારો જવાબ મળશે. તમારે જેવીથી જવાબ જતો હોય, કાયદાકીય જવાબ જતો હોય તો પણ મળશે,
વાતચીત કરીને જોતો હોય તોય મળશે, અને તમારે કોઈને માથાકૂટ કરવાનો ઈરાદો હોય એટલે કે લડવાનો ઈરાદો હોય તોય જવાબ મળશે. તમે જે વાતમાં જવાબ માંગતા હોય તે વાતમાં હું ખુદ રામજી ખાંગરવાડા અને મારા સાથી મિત્રો જવાબ દેવા તૈયાર છીએ. તમારે જે કોઈ દુખાવો હોય તે દુખાવો અમે દૂર કરવા તૈયાર છીએ. બાકી જે કોઈ આ દુખ્યાના દૂર દૂર થાય છે તેમાં રાક્ષસી પ્રવૃત્તિ કરવામાં, હવનમાં હાડકા નાખોમાં તમે એક રાક્ષસી પ્રવૃત્તિવાળા છો, સનાતન ધર્મ વિરોધીઓ છો. બાકી કાંઈ નથી, તમારાથી બીજું કાંઈ થાય એમ નથી. એટલે વિરોધ કરવાની રીતે વિરોધ હોય. કોઈ તમને સામાન્ય વ્યક્તિનો વિરોધ કરતા હોય તેવીથી કોઈ આવા મોટા ભુવા, છતું ભુવા જેવા ભુવા કે જે દુખ્યાના દૂર દૂર કરતા હોય તેમનો વિરોધ ન કરાય. અને તેના છાવાવાળા અત્યારે ઓલ ગુજરાત અને આખા ભારતમાં પડ્યા છે, વિદેશોમાં પણ છે. અને જ્યારે તમે ફોન કોલ કરે ત્યારે તમે બાયુ ગણે રોવા બેસો છો. એ મને મારી નાખવાની ધમકી મારે છે, હું રેકોર્ડ બહાર પાડી દઈશ. પાડ ને ભાઈ, રેકોર્ડમાં કોઈ ખરાબ વસ્તુ નહીં હોય. તને એ જ કીધું છે, જે તારે જવાબ તને દેવો પડે એ જ બધું કીધું છે કે તું આ ખોટું કરેશ, તારામાં તેવડી તો હામો આવતો રે, એ જ કીધું છે. બાકી કાંઈ કીધું નહીં હોય. અને અત્યારે બાયુ ગણે તું રોવા બેઠો છો કે મને ધમકી મળે છે. 56ની છાતી હોવી જોઈએ. ફોન કોલ તો અમારામાં આવે છે, અમે જવાબ દઈશી. બરોબર, સાચા હોય ને સાચો જવાબ દઈશી, ખોટા હોય ને ખોટો દઈશી. હિંમત રાખવી જોઈએ. તારામાં તેવડ નથી, બોર ખોદિયા ગુણે ફોનમાં જઈને અને લાઈ થાસ ખાલી. બાકી સામો આવ, બધી રીતે જવાબ દેવા અમે તૈયાર છે. તારી તેવડ હોય ને આવ, તું કે ને અમે આવી. બરોબર. બાકી બાયુ ગણે, માઈ કાંગલા ગણે રોવાનું બંધ કર. અને આ તારી મેન્ટલ પ્રવૃત્તિ છે. કારણ કે જેટલા તારા વિરોધી તારી ઉપર આવી થયા ત્યારે તે લાઈવમાં જઈને કીધું છે કે મને મોતની ધમકી મળે છે, મને મારવાની ધમકી મળે છે, હવે મારું મોત થાય તો આ થાય તે થાય. તું ક્યાં કઈ સામે આવે છે? તને મોતની ધમકી મળે, તું તો કહેતો હતો ને તું ઓરિસ્સામાં છો, તો ઓરિસ્સામાં કોણ ગુજરાતી આવે તને મારવાનું છે? ઓરિસ્સામાં શું કોઈ આદિવાસી કે ત્યાં કોઈ જે લોકો હોય તે તને મારી નાખશે? અને જો એ લોકોની તને ધમકી મારતા હોય તો આ મેલડીમાનો પરચો કહેવાય. મેલડીમાના કામ ઓરિસ્સા લગી વખાણાય છે. એટલે ઓરિસ્સામાં તને ધમકી મળતી હોય, ત્યાં તને મોતની બીક લાગતી હોય તો આ મેલડીમાએ કામ કર્યું કહેવાય. બાકી તું ક્યાં છો એ અમને બધાને ખબર છે, તને કોણ સપોર્ટ કરે છે એ બધાને ખબર છે, બધી ખબર છે. અને દર્શક મિત્રો, મેલડીમાને માનતા હોય, છતુભુઓને માનતા હોય, આ હાથમાં ન આવે પણ આના સપોર્ટર, આને કોમેન્ટ કરવા વાળા, આની વાહવાહી કરવા વાળા બધાના નંબર મારી પાસે છે. જે કોઈને માની લો અમુક 4-5 જણા છે મેઇન અને મેઇન સપોર્ટર, એ બધાના નંબર મારી પાસે છે. મને ફોન કરો, હું નંબર આપીશ. અને પેલા આને સપોર્ટ કરવા વાળાને પેલા ઉપાડો, તેમને સીધા કરો. એટલે આ આફૂડો પડી ભાંગથી, આફૂડો કાંઈ સામે આવશે. એટલે આને સપોર્ટ કરવા વાળા 4-5 જણા છે જે મેઇન સપોર્ટ કરે છે. એક તો મેઇન દોલત કાવીઠિયો, બરોબર. અને બીજાના નામ લઈને ફેમસ હજી કરવા નથી. બાકી મારી આઈડીમાં બધે નામ લીધેલા જ છે. અને થોડાક દિવસોમાં કોમેન્ટ આવે. આ તો રાત્રે દોલત કાવીઠિયાની કોમેન્ટ હતી એટલે અત્યારે નામ લીધું. દોલત કાવીઠિયાનો નંબર મારી પાસે છે. દોલત કાવીઠિયો આને ફૂલ સપોર્ટ કરે છે. તેથી આને ફોન કોલ કરો. અને બોટાદ જ રહીએ છીએ, કોરડાધામથી કાંઈ છેટો નથી તો બોટાદની આજુબાજુ ગમે ત્યાં રહીએ છીએ. રૂબરૂ એના ઘરે જઈને એને સમજાવો. વાતથી સમજે તો વાતથી, શાંતિ સમજે તો શાંતિ. બરોબર. એટલે જે મેલડીમાને માનતા હોય આ દોલત કાવીઠિયાને સમજાવો. બરોબર. ફોન કોલ કરો. સવારે જ એક ભાઈએ ફોન કર્યો પણ ચીજો આવે છે, એકના નંબર આપ્યા છે અને હવે બધાના નંબર દેવામાં આવશે. જે મેન્ટલ દીપક ચુડાસમાના સાહવા વાળા છે, જેતપુર વાળા હોય, જુનાગઢ વાળા હોય, રાજકોટ વાળા હોય કે પછી કોઈ પણ હોય કે પછી કચ્છ વાળા હોય, બધાના નામ લઉં છું. અને એક ખાસ દુશ્મન છે મારો છગ્ગો, બરોબર. એના નંબર પેચેલ આપીશ. જે કોઈને જોતા હોય આ મેન્ટલ દીપક ચુડાસમાના સાહવાવાળા જેટલા છે ને એટલા બધાના નંબર આપીશ. અને એ બધા એમ કે છે કે દીપક ચુડાસમા અમારા ગીછામાં છે, તો કાઢો તમારા ગીછામાંથી મર્દના દીકરા હોય તો. ખાસ જેતપુર વાળા તમે કાઢો. જેતપુર વાળાની કોમેન્ટ આવે છે એક જણાની, હા એનું જ છે પેચેલ, જે કોમેન્ટ કરે છે ને એનું. બાકી જે ભણવા કરી સુઈ ગયા છે અત્યારે, જેની બદનામી થઈ ગઈ છે, એનો કોઈ મતલબ નથી. પણ જે કોમેન્ટ કરે છે ને એના નંબર છે મારી પાસે. અત્યારે કાયમ જે લાઈવમાં જઈને કોમેન્ટ કરે છે ને એ બધાના નંબર દેવાના છે બધાને.
ને તમારું બધાનું જીવવું અઘરું કરી દેવું છે. તમને ઓમ નથી મારવા, પણ તમારું ઘર બહાર નીકળવું જીવવું જો અઘરું ન કરાવી નાખું ને, આ બધા તમારા નંબર બધા સાર્વજનિક કરી તો થઈ રહ્યું છે ને, કરો કોમેન્ટ અને લાઇમલાઇટમાં આવો, તમારા બધાના નંબર સાર્વજનિક કરું. બરોબર, સીધા થઈ જાવ, હજી ટાઈમ છે. મેન્ટલ તો ક્યાંય હાથમાં આવે કે ન આવે, બાકી કોમેન્ટ કરવા વાળા, તમે ચાહવા વાળા, તમારા તો હાઈન બોર ગોબા ઉપડી જાય. ધ્યાન રાખજો, મેન્ટલ તો હંતાઈ દે છે. તમે કોઈ હંતાઈ નથી રહેતા. તમારા એડ્રેસ, તમારા ઘર, ગલી બધું ખબર છે અને બધું જાહેર કરી દઈશ. બરોબર, એટલે જરાક સાવચેત રહેજો. માંડમાં રહેવો તો માંડમાં રહેવું અમે, બાકી માંડ બહાર ગયા એટલે તમારું જીવવું અઘરું હું રામજી ખાંગરવાળા કરી દઈશ. જય માતાજી.